તો ગાઈસ સવાર પડી દીધો અને સવારે સોન મોડ ભરાય છે ભાઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કિંજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી નહીં લાગતી? ઠંડી આજ લાગતી હતી. શા ઠંડી આજ ઓછી છે નહીં? આજ તો દરરોજના કરતા કિંજલ જેટલી વહેલી આજ તો હું 6 વાગે ઉઠી. 6 વાગે પહેલી વાર જિંદગીમાં પહેલી વાર 6 વાગે ઉઠી. તાણા એમાં હું નવાઈ કરી. લોકો 5 વાગે ઉઠતો હોય છે. 7 વાગે મારા સાથે ઉઠતી હોય છે એમ કે હું આજ તો ગાઈસ કિંજલે વહેલા કોમ પર તાન ચાલુ કરી ગાડી બધું. પાપા હો કે આજ તો કેમ વહેલી ઉઠી છે? પાપા કે તો જાણ કે નહીં એવું થોડું કે જાય જાણ હોત તો હું વહેલી ઉઠું. જવાનું હોય તો વહેલી ઉઠું. દરરોજ વહેલા ઉઠી જાને એટલે તને સંસ્કાર મળે. તને સંસ્કાર મારમાં તો સંસ્કાર ભયા છે નહીં ગુણ મળે. ગુણ નહીં મમ્મી? નહીં મમ્મી વહેલા ઉઠવા તો ગુણ ના આવું સારા. હા આરસ ના આરસ મારા તો ચોય આરસ નહીં. કોણ વહેલા ઉઠે નહીં? એક દાડો ઉઠું ને તો કે દરરોજ મમ્મી ઉઠાડે. તો ગાઈસ વહેલા સોન ભરાય છે તો આરો એ ભરસ ન કરો. તો ગાઈસ વહેલા પપ્પાને નાવાનો વેત નહીં પડ્યો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સમાજી પાણી ગરમ નહીં થયું કે તમારે? પાણી ગરમ નહીં થતું. પાણી થોડું ગરમ થાય એટલે નહીં કાઢું. તો ગાઈસ પપ્પા તો વહેલા પાણી ગરમ કરે નાવા માટે. વહેલા હું તો વહેલા નહીં કાઢું છું. એ ગોલું બોલું ચંદા ગુડ મોર્નિંગ. ચંદ્રી તો ગાઈસ વહેલા બોડી ની નોકરી લાગી છે ભાઈ. મને ના ખબર પડો. એટલે વહેલા ચકલી આવી છે ને ઘરના ઓગણે. લે બોરી એટલે નહીં ચાલે. તાણે ગરમ પાણી પપ્પા છે રાહ જોઈ નાવા માટે. અને ચાંદનું ખાલી પડી તો કોઈ વેરતું જ નતું પપ્પા. હું વેરી તાણે વહેલા ચકલીઓ આવી ભાઈ ચરવા. જો ગાઈસ બધા હવાર પડી ગઈ પણ હવા નહીં પડી. પડી ગયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે આ કોણ કીધું ભાઈ? અલે એ છોટું બેબી નો અવાજ આવે છે. છોટું બેબી ગુડ મોર્નિંગ. રાધે રાધે, હરે કૃષ્ણ, હરિઓમ. મહેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને તું ચા ઊંઘી રહ્યો છું? બેબી ને ઊંઘી રહ્યો છે. મારું બાપડે દોચી જોઈ રહ્યો છે. વલ્યા આંખો મસ્ત ખુલી જઈ. આવું તો મસ્ત ક્યુટ લાગે છે. હજી મોટું દોરાવાનું છે ગરમ પાણીથી. નવડાજો આજે. આ તો નવરાઈ હે. સીટું ઉઠ લે હવાર પડી જઈ. અલ્યા ઉઠો લે હવાર પડી જઈ. અલ્યા ઉઠતી જ નહીં લે આ તો. અલ્યા ઉઠ હવાર પડી જઈ હવાર. ગુડ મોર્નિંગ. અલ્યા ઉઠ ઊંઘી તો તા. એ ઉઠ. કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 તો ગાઈસ હું નહીં તૈયાર થઈ જાઉં તો ગાઈસ અત્યારે હું જઉં છું બહાર તફાન જોડે. પછી ગાઈસ જવાનું છે અમારી ચાંદની ગોપીને બીમાર પડે છે. હા તે ખબર કાઢવા માટે ચાંદની નહીં શું હતું ફરી તારું અત્યારે મોબાઈલ લાવવાનો જો અત્યારે આવવાનું તો લેતો. હા તો ભાઈ ચલો હું જવું હવે. તો ગાઈસ મમ્મી તો એ દુકાનનો સામાન મંગાવે ને અમે મારે જવાનું છે પેલે ચાંદની એ કણ જ જવું. હા એને દાખલ નહીં કરી થાને રીસવામાં દાખલ કરી કાલ નહીં શીખ ખબર નહીં તે દાખલ કરીશ કાલની કે દાખલ કરી એ તો ચાંદની ને કહું દાખલ કરીશ કાલની. હા રીસવામાં તે વર્ત કણ જવું સંદે. તો કઈ મમ્મી તો સામાન મંગાવા છે દુકાનનો. તો કઈ 9:25 થી ઉભો થા કોણ ગીર્યો છું. તો કઈ દિલ્હી પર ગાડી સાફ કરીને વાળીને મેકી દીધી. પેલું હાલી તો અંદર નહીં પેલું અંદર પડ્યું જી હું જઈને આવતા ના ડાયરેક્ટ દવાખાના. તો ગાઈસ હું ઘેરથી નીકળી જઉં છું. તો ગાઈસ હવે હું જઉં છું ને વડનગરથી પાછું જવાન છે દવાખાને ગાઈસ ચાંદની દાખલ કરી છે નીકળ. તો ચલો ગાઈસ મળીએ સીધા ત્યાં જઈને. તો ગાઈસ મહેશ તો જતો રહ્યો જોશો કોમો. અને અહીંયા તો કિંજલ ખાવાનું બનાવે
કેજી હું કાપે છે આ લીલી ડુંગળી લીલી ડુંગળી તો ખાવાની મજા આવશે તાન મજા છે તાન હા ભાવે છે ને લીલી સેવ નાખજે થોડી મને નથી તો પેલા ના ક્યાં તો માપતો બોલા સેવ નાખી સેવ છે ના બનાવ હા ના ભાવ ભાવે છે નાખીએ હા હું લાવ્યો તો કાલ ખેરા હટલાથી બધાને બનાવ કરવાના જે બનાવવા હોય પણ છે ને સેવનું શાક બનાવજે તો થોડી જ નાખો તાન રવા દે હવે હું પાણી નહીં મમ્મી સોટા નહીં ઉડતા પાણીના ઠારના ઠાર તો પડે છે ને જબ્બર ઠાર પડે આમ થોડો ઠાર ઉડ્યો છે એક કામ કારણ લેબડા ડાળો છે બધું પેલા ઠાર પાડી ગયા ને મમ્મી ચાલે ને લેબન દારાથી આમ ઠાર પાડી આમ કર્યો ને હા બધું જ પડી જાય એટલે તમે વાંચી દઉં પછી પાણી તો પીને જાય છે લાબરું ચોક્કસ પણ તમે શું તમે જાઓ તો કાંઈ તમારે તો ટોમેટીઓ વાવી હતી ને પેલી માટીથી લાવેલો રોપ મોટી મોટી થવાઈ છે હવે મોટા મોટા છોડ થઈ ગયા રે ટોમેટીના નેદવાનું અને એનો થોડો ટેકો આલવાનો છે બટાકો મસ્ત વળે છે મમ્મી મોટો મોટો તું ગાઈસ ફુલાવર ના જોઈએ તો જોઈ લો ફુલાવર આવું આવે તો ગાઈસ પોટલું તો થઈ ગયું ઘેર લઈ જઈએ તો ગાઈસ ઘેર તો આવી ગયા તો ગાઈસ ખેતરમાં તો જઈને આવતા રહે ખાવાનું રેડી બની કાઢ્યું ઠોકી છે અરે શાક તો વઘારી નાખી દઈએ તો જલ્દી વઘારી નહીં તો કઈ મમ્મી તો કાલવાળું કચરિયું ખાય છે મસ્ત ભાવ ભાવ છે કચરી કરું ના ભાવ તો કઈ 12 વાગી ગયા છે મમ્મી તો બહાર કરવા બેસી છે તરકારી રોટલા હા ઠંડી ના લાગે ને હા સાપરું બનાવવાનું છે બનાવવાનું છે સાપરું હોય કણી હવે સવાનું પેલા સાપરાનું બનાવતી હતી મમ્મી ચાલે તમને જોપો કરી જવું પડે અહીંથી બધું પડે પણ તો લઈ જવું પડે ના કરતા હોય બેઠ બેઠ કઈ નાખે 4 રોટલા કરતા હોય છેટલી વાર મસ્ત બની કાઢે રોટલા મસ્ત જુઓ રોટલા છે ને તો ગાઈસ મમ્મીના હાથના રોટલા થઈ જાત તો સલમ લાય ચોકલેટ છે હું સલમ ચોકલેટ ચલો તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પા તો બેસી ગયા ખાવા મમ્મી સેવ નાખી છે આજે સેવ કા નાની નાખી બોલ ખાવ નહીં અમે ખાઈ લઈએ તાન બેજી સેવ ને નાખી સેવ નહીં નાખી ના સેવ કોઈ પપ્પા ને ભાવ કોઈ પપ્પા તો ઓનલી બાજુ છે એ તો ભાવ છે પપ્પાને બધું એ ટમેટા ને સેવ નો તો ભાવ ડુંગળી ની ભાવ તો ગાઈસ આજ તો ખાવાનું બનાવી છે ડુંગળી લીલી ડુંગળી સમથમતી થોડું જ ખાવું મારે તો ગાઈસ મિલાય તો ખાઈ લીધું મમ્મી શિયાળાનું ખવાય કે કોમ કરીએ એટલે નહીં ચાલે જાય તો ભૂખ લાગે છે બસ ખેતરમાં તો ગાઈસ આપણે તો ખાવાનું ખાઈ લીધું કૂતરા નાખી દઈએ થોડો રોટલો મમ્મી લાજે થોડો રોટલો બતાય એટલે બીવાય સા તો મમ્મી જેમ બીવાય છે આપણાથી તો ગાઈસ અમે તો ખાઈ લીધું કિંજલની વાગે કિંજલ તો ગરમ ગરમ ખાય છે ને કિંજલ હા ગરમ ગરમ ખાઈ છે તો તાને ગરમ કરો પર કાઢો ઠંડુ ગરમ જેવું થઈ ગયું તે તમે જ વહેલા બનાવી તું કઈ વેલા તો બનાવી તો વેલા તો ચોય 1-1:30 વાગો આવ્યો એ વેલા ના કે મોડું કહેવાય તો ગાઈસ કિંજલનું ખાવાનું બાકી છે હું કિંજલ ગરમ કરી બાકી બધા ખાઈ લીધું લડા હતા આપણે ડોરબોર પૈસાઈએ પેસો હા દેવો પાન બાકી નહીં હવે પાઈ નાખો મારે આવતી જ નહીં ફોન ચાલુ થઈ ગયું આવતી તું પા બે જણ મારા ટેમ્પલ લઈ જાય ફટોફટ પી તો ગાઈસ ટાઈમ થયો છે 4 નો 16 બોરી ચામેલ કી ચામેલ આ ચા મેકો ના આના મોટું તોડાવું એટલે હા સીટું ઠરી દા હતા ના ઠરે જલે મસ્ત ચામેલ છે મારે પીવી છે ઊંઘ આવે છે પેલા તો જણે 4 વાગે થોડું ખાવાનું બનાવવાનું હોય 4 વાગે બનાવવાનું તો કેટલા વાગે બનાવવાનું ખાવાનું 100 વાગે બનાવવાનું જોઈએ ફૂડી આવે કે કેટલા વાગે બનાવને દી પૂરી પૂરીનો નાટક ના લે નાનો ભાઈ મારી યાદ છે કે કિલ્લી હતી તો વેલા ખાવા મળાતી તાણ તો ખાવાનો ઠેકાણો નહીં હોય ને પૂરી ભાઈ વિડિયો જોઈ તો ક્યાં કિંજલ તો જો કે એનું નામ નહીં યાર ચા એ મખણ નહીં કરવાનો નહીં એનો મખણની વાત નહીં
તો ગાઈઝ એક સાઈડ ચા બને છે અને એક સાઈડ ફુલાવર કપાય છે. ફુલાવર મોટું રાખીને મસ્ત ખાવાની મજા આવે. તો ગાઈઝ ચા બની નહીં, મમ્મી આવી જાય ખેતરમાં. ખૂબ નાખલી મમ્મી. સાગર ગંગનું બંધ નીકળી આ તો કચરો જ નાખો તા. વાળી વાળી બધું જ કરતા હા ભય ટકલો કરે એટલે વાળી ભેગું કરે. ગાઈઝ ચાય તો બની જઈ. ક્યાં અટકી ગાર ઉકળવા દે થોડા ઉકળવા દેવી છે. તો ગાઈઝ અહીંયા તો સેવ લાવ્યો તો આજે ખોલી છે સેવ. ચા નહીં લાવ્યો તો આજે ખોલી. ઓહો કાલે લાવે છે મો તો કાલ ચો લાવ્યો તો કાલ તો આખો દાડો ખોલી નથી સેવ. કાલે જ લાવ્યો તો ના હા વાસી હતી કાલ લાવ્યો છું. સેવ વાસી છે હવે ના કેટલી વાસી છે? ખાલી એક્સપાયર ડેટ બતાવીને કાલે દુકાનવાળા પાસે આપી દો. કાલે તો પેકિંગ કરીને લાવ્યો છું તાન કાલે ગરમ ગરમ હતી. હા પપ્પા વાસી છે? પપ્પાએ તો પાપડી ચાખી હતી સેવ નથી ચાખી સેવ તો હતા મેં તોડી બટાઈ જેલી લાગતી હા. પાપડી બટાઈ જેલી લાગતી હા. પાપડી નવી છે ફ્રેશ હો નહીં મન તો મસ્ત ભાવે. હારી હા પપ્પા હારી નહીં કે અલે દે છે બધી નવી છે મમ્મી ગરમ ગરમ હતી. નવી સહી હમ ઓકે છે મેં લાગે લોટ જેવી એ તો લાગે થોડી કાચા જેવી રાખી હોય ને એટલે. તો ગાય ચા પી લઈએ મસ્ત. તો ગાય ચા તો પી લીધી. મમ્મીને હવે આવી ગયો બધો ભેંસો દોવાની મમ્મી. હે પણ ટાઈમ થયો કો હા ટાઈમ થઈ ગયો. જો અમે છે ધરવાની છે કરેલી હા ટટેરા જેવી થી ને થાય જ કે તો ખાય એટલે. હા એ કે ખેતરમાં વધ જઈએ કા પેલું જી ગોર લાવે છે ખરાથી બધું. એ નાખ્યું હાલ હું નાખ્યું ખોળમાં ઘઉં ભેળાવા નાખ્યું ઘઉં ભેરાવાના તો મને ના કેવું પડે ભેરાતા હોય. પછી કાઢીએ છોડ બોડ ઓલે મમ્મી આ તો જબરું ધોરવાની છે. હા એ મોતા ને ખાઈને ખાઈને આપણે ધરવાની છે. ચલો જેણો હેલો થઈ ગયો આપણે મમ્મી. એક આ રહ્યું બચ્ચું જેણું, એક આ જેણું, એક આ જેણું અને એક આ જેણું. કેટલો જેણો બચ્ચો ભેગો કરે. ઓ કવરી પેલી બે હતી ને ખાસી મોટી આવડી હતી એ તો મરી જઈને ચલો થોત અરે 4 ને પેલો 2 5 ને 100 થોત ઘણો બધો થઈ જતો નહીં ડોર. આપણે ઓછો થયો તો થોડો પહેલાં કરતા ગમે તેમ ચાલ લેવા દોડ કર પણ હું ધરે નહીં મમ્મી. હા વાહે તો ભર દઉં સવારમાં ઓછું થાય કે હા મેલો તો ખેતરમાં લેબડો લઈને આવી ગયો. અલ્યા કેટલો લેબડો પાડી કાઢ્યો પપ્પા તો હજી પડે છે હા હજી બે પારા પડે એકી દાળ મુહૂર્ત કરી કાઢી શકું. હા થોડું પાડવાનું થોડો પાડવાનું નહીં મમ્મી. દરરોજ થોડું પાડીએ ને તો નાખવા થાય તો ગાય તો લેબડાનો ઢગલો કરી જાય. એક કદાર દિવાળી કરી દઈશે તો તાને બીજા દાર એક દાળ દિવાળી કરી કરશો પછી બીજા દાળ શું કર્યો હોળી. બીજા દાર શું કરું ઓળીએ શું કરું કધુરેટી શું કરું તાન હવે દઉં હું લે દોતા મારે હે નહીં કે પાટું ના મારે લે પકડ ઓછો પકડ મને તો બીક લાગે. નો મારે આ બાજુ પકડ લે મને તો વાંચે છે ને દૂધ જ નહીં પડતો મારે તો હાથથી. કરે અને પાછું ખેંચી કાઢીએ તો દૂધ છે. હા ખેંચી કાઢે હા. આમ દબાવવાનું તો દૂધ કાઢ મારે તો ખુદ છે આપણે. નાખું જા ગાય મેલો તો ફરીથી લઈને આવ્યો. પપ્પા એકી દાળ મુહૂર્ત કરી કાઢ્યું કહું તમે તો હા કાલે શું બહાર જવાનું છે? દાળ પડવાની બીક લાગતી ને એટલે દાળ થોડું રહી જતો પાડી કાઢે. કોઈ પાડી ના કઈ જગ્યા તો નહીં. તો ગાય હું તો અત્યારે બી આવીએ છું કાસાલીઓ સાણવા માટે કેમ કે સવારમાં ગોદ બનાવવાનો છે કે એટલે દેખો ઘણા દાડાથી મુહૂર્ત નહીં આવતું એટલે આજે મુહૂર્ત આવી ગયું છે. તો ગાઈસ હું આવી ગયો તખા જોડે અત્યારે. તકા કેવું ચાલે? ભાઈ જય માતાજી. શું કરીશ? હવે શું કરીએ મહેશ કે આ તો તમારું નસીબ કે તમે વળી આજ મળ્યા નહીં. થયા છો. બાકી તમે તો હોગ્યા હાથમાં તમે આવો એવા લાગતા નહીં. તો ગાય બહુ ટાઈમ પછી તખાન મળે છે. હા, સમય થઈ ગયો અમારે આબુ વાલે ઘરે ઘેર આવ્યો તો ખરો ભૂલી જાવ બ્લોગ ચાલુ એવું કર્યા છે. નહીં, પણ પેલો હવમેલો થાય તો ખવવા કાઢવા આવું કે શું કે બીજું તબિયત પાણી કે અમારે દુબઈ ના શેઠ શું કરે છે મિલન ઘેર 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 ને દુબઈ ના શેઠ ને એક વખત ભેરા થયા ને પછી હોટલમાં આપણે બધા ભેરા થયા ને જમવા બેઠા એક જ પછી તાના ભેરા જ નહીં થયા આપણે. તો કઈ બહુ ટાઈમ પછી તક ભેગો થયો. પ્લાન ગોઠવ્યું હો ચોક ફરવા જવાનું. સર ફરવાનું જવાનું તો એકલો ફર મારે ચોક ફરવું નહીં. ના ના લે. ફરવા જવાનું ચોક પ્લાન ગોઠવ્યું. આવા આયા છે દર્શન હોટલમાં મહેશભાઈ વળી થોડો નાસ્તો કરાવજો બરોબર નાસ્તો કરી પછી ઘેર જવું છે. હા તો ચલો ગાઈસ નાસ્તો થોડો કરી દી વડે આલે બાકી આમ તારું મહેશ ગમે તે પતાય થોડું નાસ્તો કરાવો ને એને તો મજા આવે છે જુદી આવે છે.
હું દહીં વડા મંગાવ્યું તારું મંગાવ્યું તો કઈ મેં મંગાવ્યા હતા આલુ પરાઠા અને તખાના દાળવાડા. આ તારા નવની પાર્ટી છે કે મને બહુ મજા આવે છે ગાર્ડનમાં હોય ત્યાં ડીશો ખાઈ જોઈએ તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ અને હંગાતી સબ્દાઈ મારો ફેવરાઇટ. ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ નાસ્તો તો કરી દીધો. બસ ખાઈ લઈએ. તો ગાઈસ નાસ્તો તો કરી લીધો. તો હવે જઈએ ઘેર. અમારે જે કોમ હતું તો પતી ગયું. બહાર જઈને આવી નાસ્તો કરીને છે ને મહેશભાઈની જમવાનું આમ તો પછી ઘેર ના બનાવે હોટલમાં વળી નાસ્તો કરાય એ મહત્વ છે પણ બાકી આમ તો મહેશભાઈ આમ તો ભણ્યા રીતે મહેમાન એમાં ઘરની ગાડી. હારી છો ભાઈ મહેમાન કરી ઘરની હારી છો ભાઈ. તો આવજે હું જાઉં ઘેર. હા જય માતાજી ભાઈ. મારા અને મોટા. હવે આવી રીતે આવવાનું તો સોનામાના ના આવતા અમને ફોન કરીને આવજો તમે તમારા કોમ માટે આવ્યા હતા પણ અમે યાર થોડું ટેકો વાળે ભાવ વાળે મહત્વ હતા પણ મારે અહીંથી 4 કિલોમીટર દૂર આવવું પડે તમને મળવા પડી. આ વખતે એવું ના થાય પાછું આ વખતે ઘેર આવવાનું છે જમવાનું. યાર ઘેર જઈને ફોન કર્યો. હા 100% હો ભાઈ શાંતિ જો. તો ગાઈસ હવે હું જઉં છું અમારા ઘેર. ચલો ગાઈસ મળીએ સીધા ઘેર જઈને. તકો તો જો ગાઈસ હું આવ્યો તો ગેસ પર આવું તો તમે લાઈન તો વધારે ચાલે. જો અમારો નંબર જ છે નાખો છું. તો ગાઈસ નાખો છું જે ઘેર કંટાળા ગાઈસ. તો ગાઈસ ગેસ ભરે તો હું નીકળી ગયો છું ને હવે જાઉં છું ગાઈસ ચાંદની હોસ્પિટલ લઈ જતા એને બે બાટલા ચાલ્યા હતા. તો ગાઈસ દવાખાનાથી તો હવે ઘેર લઈ જતા ચાલતી હતી સર તો વાવ યાર લઈશું ગાઈસ એકમ ભેગો થઈ બસ હું નીકળી જાઉં. તો ગાઈસ ગાડી ઊભી રાખી છે અને આવી છે પગમાં વાગી મને જો પાટો બાંધીશ એ તો જે વાગી લે ચાંદની છું સારું સર બીમાર હતી ટ્યુશનમાં મોકલી ગોપી નવ્યા તો ભાઈ ચાંદની તો બીમાર હતા ને તો સ્કૂલમાં મોકલી છે ટ્યુશનમાં. તો ભાઈ ચાંદની તો તાવ આવી ગયો છે બીમાર પડી ગયો ઇન્જેક્શન લગાવ્યા આટલા છે આ તું આવું લગીને સ્કૂલમાં જઈશ તાર ટ્યુશન સ્કૂલમાં ના જઈને ટ્યુશનમાં જવું જ પડે તાર જો ના જવા રજા આરામ કર આરામ તારે તો ઇન્જેક્શન લગે છે ને તો ટ્યુશન જાય છે. હોશિયાર વિદ્યાર્થી નહીં. ચલો ચાંદની આજુ તાન હા રજા લઈને આ વખતે ઘેર આવી અમારે ઘેર મહિનો રહેવાની એવું. હા સર હા ચલો તાર હા તો બસ હું તો નીકળી છું અત્યારે ઘેર જવા માટે ચાંદનીને ખબર પૂછી અર્જન્ટ પૂછીને કઈ જવું જઈએ ઘેર. તો કઈ ધરો આવી ગયો તો કઈ ચલો જગ્યા હોય ને તો બાલે કપાઈ દઈએ. તો ગાઈસ ગાડી તો ત્યાં ઊભી રાખી છે તો ગાઈસ અહીંયા તો જગ્યા નહીં તો ચલો બાર પણ કપાઈ દઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ પેલા કપાતા ને તો ગાઈસ બાલ તો કપાઈ દીધા મસ્ત સાઈડમાંથી કપાય ખાલી કટરમાં તો દાઢી સેટ કરી દીધી ગાઈસ. તો વજીએ ગયા તો ગાઈસ બાલ તો કપાઈ અને ગાઈસ હવે જાઉં છું હું ઘેર. ગાઈસ હવાનો નીકળે તો કંટાળી છે ગાઈસ. તો ગાઈસ ઘેર આવી ગયો ગાઈસ થાકી ગયો પાકીટ બધું લઈ લઈએ. તો ગાઈસ ઘેર આવી ગયો બધા શું કામકાજ કરો છો લાઈટો ચાલુ કરો. હા તમારે કોણ છૂટું હોય છે લે અલે હજી ગુંદ પત્યો નહીં તમારે લાજી કાશી લે હાલજે મુરત આવતું નહીં ગુણ બનાવવાનું હે લાયા 1 મહિનો થયો કર્યો મૂકી દો તને ઊંચો પેન્ડ્યા જોજો અરે પેલા ખાટલો ભરાઈ ઉભો તો આવી શરમ ને મારે શું કરું તકલાંકી ત્યાં ખાટલો હાર્યા ત્યાં અમે ઉભો હતો બે તો મેં તો પેન્ટ ફાટી ગયો તો હું તો વિસનગર છે ને તો આવવાના આવજો. અરે લે આ તો લેવાની નહીં ના એ અંદર રાખવાનું ગામ ખાવાનું તો કઈ તો શાખા બંધ કરી મેં ખાધી કઈ કરવાનું તો કઈ તો મમ્મી ગાય દો છે એ બધી તો નાખી બાકી છે બધી તો કઈ દિલીપે તો કાજુ બદામ લેના દિલીપે આ તો સબસ્ક્રાઈબર મોકલી દઈશું બીજો ના આપણે લાયા હતા એ
એ તો પતી ગયો હા આ બદામ નહીં ખાવાની આ તો ગુંદ બનાવવાનો ટમાટર બનાવ કેટલી બધું અમારો પતી ગયો હતો ખુશી કેટલી રોટલી બની જતા પગની રોટલી બની જાય પણ ગેસ પતવા દે નહીં હા ગેસ પતાવી છે રોટલી ખાતા ખાતા તો એ ટાબડિયા એ ટાબડિયું એ છૂટકો સિલ્કી જેવા વાળ છે ને તો ગાઈસ અમારે તો છોટું બેબીન છે ગળા પડ્યા કોક થયું છે મમ્મી ઓમ કરજી બતાજી મમ્મી ગાઈસ એ તો પેલી પોલિસ્ટર મમ્મી ઓમ કરજી તો ગાઈસ પરીકા ટોપી પહેરાવી હા તો ટોપી લાગી છે ને મમ્મી બતાજી બાપરે યાર રોતી હતી આ દવા લગાઈ છે એટલા કડક બુડી કઈ નાખા છે દવા લગાઈ છે ગાઈસ નકી કાં ટોપી જે પરીકા પહેરાતી હતી ને તો ટોપી લાગી એ પોલિસ્ટર ની છે ને એટલે પોલિસ્ટર તો છે કઈ જો કોટન ની જો તમે ટી-શર્ટ પહેરી મને એવું લાગે કે મેં શર્ટ પહેરી જેટલી વખત હું ફોનમાં જાઉં ને એટલે વખત એવું લાગે પેલી શું ટોપ પહેરતા એ ત્રણ નહીં લાય તો મોટી પડતી ના અને મારા અરે મહાદેવજી મહાદેવ મહાદેવજી આ તો માથું ઓળાય શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી દુન લાગી મને તારી દુન લાગી ચલો ગાઈસ ખાઈ લે તાર આજ તો ખાવા શીખર હું સબ ફૂલીવાનું શાક તો ખીલી બનાવી તો ખબર ફૂલીવાનું શાક બીજું બનાવી લે તમ પૂહો હું તમ એક બનાવી લાજે બાપા પણ પેલું શાક હવા એ મેં એ લાવે હા શાક સાલી હવા ને લાજે મોછી પર કરવા મેં દોર કરજી ચલો ગાઈસ ખાઈ લે તાર બપોરનું શાક સાથે સીધો તને બુઆ ખવડાવ છે નહીં ખવડાવતા ના ખવડાવ મને કહેજો હું ખવડાવ્યો હો બોલો બોલો તો ગાઈસ ખાઈને પીને અને મમ્મી એ કચરો વાળા છે ગાઈસ ઘરમાં સાફ સફાઈ કરે છે પરિકાર ઊંઘી છે તો ગાઈસ કિંજલ તો વાસણ ગહા છે બોરે ઠંડા ઠંડા પાણી છે તો ગાઈસ કિંજલ તો વાસણ સમીલે ગુડ નાઇટ ગુડ નાઇટ હું તો રોજ રોજ તો નહીં રહેતો તો ગાઈસ ઘરમાં કોઈ સદ ને બીજું પરિકાર બધું ઊંઘી છે તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલના વ્લોગમાં